હલો. હા, માવદાન ગઢવી બોલું વસંત. બોલો. હા, તારું રેકોર્ડિંગ સાંભળ્યું ઓલો બાપુ વાળું હમણાં ક્યાં બાપુ? કબરા વાળા. હા, તો પેલા તો બાપુ શું વિરોધ કર્યો હતો ખોટા ખોટા ને પછી અત્યારે હવે આવું ખોટો હારી એટલે હારી જે વાતો હતું કર. ઈ જ કર્યો તો ભાઈ બાવદાદ. ઈ બરાબર, પણ તો પેલા વિચારવું પડે ને. ના ના, ઈ વિચાર્યું હોય તો જ મેં કર્યું હોય. હા, તો પછી એમની ખોટા ખોટા બધાના સમાજને હામાહામી કર્યા. કોઈ કોઈને સમાજને હામામી નથી કર્યા હો ભાઈ. તે જ કર્યા. બાપુનું મેં એવું કોઈને નથી બોલ્યો કર્યા, તને ત્યાં એવું જો લાગતું હશે. મારી વાત સાંભળ. હમ. તું બોલ્યો પછી બાપુનો તે હા, પણ બોલ્યો બાપુ એવું પછી બોલ્યા એટલે હું ગઢવી બોલ્યો ને. છોકરાને ફોન કરાયો તારી ઉપર. તો ગઢવીન છોકરાને એને ખબર પડવી જોઈએ ને કે આપણે બધા વિડીયો સાંભળી લઈ. એક એટલે વિડીયો એમ સાંભળીને મને નહીં, ફોન કરે. પછી તારા સમાજના બધા તું કે ભાઈ એમ કે હવે બાપુને એમ કહેજો ને પછી બાપ ફોન કરે ને આવું યોગ્ય ન કહેવાય એમ. એ તો ભાઈ જો સમાજ વિશે બોલશે ને તે તો ફોન હા, કર્યો તો તો તને એમ ફોન નહીં. આવ્યો ને સમાજના. હું તને ઈ કોને મને ફોન આવ્યો, બધાને જવાબ વ્યવસ્થિત આપ્યા, પૂછજો એ તમે જો બધા એના મને ફોન જ આવે છે કે ભાઈ મારા નંબર બ્લોક કરી દઈશ, જવાબ વાત ઈ નથી તો કરતા. અમુક લુખાવ એને બ્લોક કરી દો. હારા નથી, માણસ હું વાતું લુખિયારે કરવાનું. લગભગ વાતો કરતો જ નથી. હારા વાતું કરવાનું, લુખી ન થાય ને બ્લોક કરી દેવાનું. હું લુખીને યાર વાત જ નથી કરતો લાંબી ભાઈ. બરોબર. એ બધું સમજી વિચારી હાલવામાં આમાં સમાજનો કઈ વાંક ન હોય, આપણે પર્સનલી લડી લેવાનું ગમે પર્સનલી ન ત્યારે. હોય, બોલ્યા સમાજ વિશે હોય ને એટલે સમાજનું જ કહેવાનું હોય. કોણ મને બાપુ? તો પર્સનલી કહી ને તો બાપુ હું તો જો પર્સનલી લડી લઉં. તે કીધું ને કે હશે આમ કર્યો, તે પાછું સ્વીકાર્યું કે નહીં? અને મેં હમણાં હજી 3 દી પહેલા જ બાપુ હારે વાત કરી. હા, બાપુ વાત કરી, પણ મારે બાપુ હાલતી હા એમ એટલે મને નહીં, ને મારી વાત બાપુને વાંધો નથી, તમારી જેવા વિષયમાં હું કેમ ધડે આવે છે નથી ખબર પડતી. કોને મેં કાં તને બાપુ હાટું નથી કીધું, એ સમજી લેજે. કેવું મેં તો તું ગઢવી સમાજ લખતો હતો ને એટલે હા, તો કીધું. પણ એ તો મેં હમણાં તારો વિડીયો મૂક્યો ત્યારે ગઢવી નો લખ્યું. ગઢવી નો લખાય, સાંભળ, માવદાન લખાય. માવદાન છે ના ને ના, માવદાન ગઢવી જ લખાય. મારી ગઢવી મારી સરનેમ નથી. તને કહું, તું કેમ ચાવડા છે? મારી સરનેમ ગઢવી પણ નથી. જયારે તે મને ફોન કર્યો ત્યારે હું કીધું હું માવદાન ગઢવી બોલું છું. એટલે એ તો માવદાન ગઢવી મારું નામ છે. હા, તો પછી એટલે હું એ તો માવદાન ગઢવી જ બરોબર. લખું ને. અરે પણ બધાયના તું તારું નામ વસંત છે, વસંત છે ને, હા, તારી તો બધા વસંત જ્ઞાતિ લખે કઈ ને. છે? તારી હું એમ કહું, જ્ઞાતિ પણ હું શું કહું છું, તારી જ્ઞાતિ કઈ લાગે? મારી જ્ઞાતિ તો એસસી આવે. બરોબર, તો અમારે ગઢવી આવે. હા, તો પણ મને જે વ્યક્તિ જે પ્રમાણે વાત કરે ને તે કીધું હું માવદાન ગઢવી બોલું છું, મેં હા, માવદાન ગઢવી લખ્યું. એ બરોબર હું છે. વસંત મને ચાવડા કોઈ કહું તો વસંત ચાવડા જ લખે. મને જો એમાં કઈ તારી તું જેમ બોલે ને મને કઈ ફેર પડે નહીં, સમજો. હા, તો તું ફેર તો ઓડિયો મને નથી બનાવે, પડતો. વિડીયો, એટલે મેં તને કીધું તમ તારો રેકોર્ડિંગ કરી મૂકી દેજે. મને કઈ બરોબર. ફેર પડતો નથી, પણ અને તારા જેટલા મને છે ને તારી લુખામણ જેમ કોણ પછી કાઢો ગાળું બોલતા ના આવડે ઈ વાંધો છે. મારો તો સ્વભાવ છે ને, સીધી રીતે માને ઠીક ને કહું, છેલ્લે તો ફટકારો મારો ગાળ્યું સ્વભાવ એવો જ છે કે મને સીધી રીતે માને તો ઠીક છે, નકર પછી હું સમાજને દઈ દઉં, પછી સમાજને ફોન કરી તો એમાં તકલીફ ભાઈ થાય. મને જો તને કહું, હું આમાં પીએચડી થઈ ગયેલો, પૂછી લેજે કોક. તો ભલે પીએચડી કર્યું હોય મને શું વાંધો. એટલે છે ને તારા સમાજને ફોન કર, હારા વ્યક્તિ જજો, હારી જ વાત કરું. કેવી લુખી ન હોય ને લુખી એની રીતે વાત કરો. ઈ તો કોણ લુખાસી, તો જો મને ફોન તે કર્યો ત્યારે જ ન ખબર પડી ગઈ. એટલે પૂછી લેજો કોક. ઈ તો જેવો માણસ જેવો રેકોર્ડિંગ માણસ હોય ને સાંભળ્યું એવા ને, એમ સંસ્કાર નહીં. બતાવે. તને ઈ જ કહું, એ રેકોર્ડિંગ તારું અત્યારે સાંભળ્યું એટલે તને ફોન એટલે કર્યો કે તો પેલા છે ને આપણે થોડીક ધીરજ રાખવી પડે. ધીરજ તો નહીં જ રહી, જેવું હોય છે એવું કહી જ દેવાનું થાય. આમાં શું છે, કોઈ પણ ના શબ્દ થી ક્યારે ભૂલ થાય, પેલા આપણે વિચારે કે ભાઈ કેમ આ ભૂલ થઈ ગઈ, પેલા ફોન થી વાત કરી લેવામાં, વિડીયો બનાવીને ક્યાં મૂકવાની જરૂર હતી? એ મૂક્યો ત્યારે જ આ બધું થયું ભાઈ. ના, તે મૂકી દીધો પેલા બાપુ ક્યાં વાત કરી હતી? એટલે જ કહું છું કે મૂક્યો ને પછી જ ઓલો જેનો ઇન્ટરવ્યુ લેવા વાળો ભાઈ વિજય જોટવા હતો, એની હારે વાત થઈ, પછી એને બાપુ હારે વાત કરાવી. પેલા વિજય જોટવા એવું જ કીધું હતું કે તમે વિડીયો ડિલીટ કરી નાખો, ન કરો, આમ કરી તેમ કરી. તમે વધી તું શું કરી, મારી ચેનલ બ્લોક કરી, હું નવી ચેનલ કરી, બાકી બોલીશ તો ખરો જ. વિજય જોટવાએ તને કીધું તને તારો બ્લોક કરી નાખ્યો? હા, બરાબર. એને મારે એક વિડીયો ઉપર સ્ટ્રાઇક મૂકી હતી, એ હું બીજા માંથી મૂકી દે, તું કદાચ ચેનલ બંધ કરી દે ને તો હું નવી ચેનલ ચાલુ કરીશ ને બોલીશ, બાકી બોલીશ. વાપરી એવું કઈ નથી. એટલે કહેવાનો મતલબ શું છે મારું તો કહેવાનો મતલબ એમ છે કે તે ખોટો ઉપાડો લીધો તો ભાઈ. ના, હું તો જો તને કહું, તું તો હમણાં આ બધું આમાં આવ્યો છું. હું તો 7-8 વર્ષથી. ના, હું તો આ વરદથી ખાલી યુટ્યુબ માં આવ્યો છું, બાકી હું 15 વર્ષથી આ જ કરું છું. બીજું મારે જો મારું પોતાનું ચેનલ નથી, બરોબર. મારે ખાલી ફેસબુક છે, બાકી વોટ્સઅપ, બાકી બીજું વાપરતો નથી. અને હું મારી ચેનલ જ નથી, જ્યાં તપાસ કરી લેજે. હું કોઈ પ્રસિદ્ધિ માટે નહીં, મારો એક જ નિયમ છે, સમાજ ધર્મ દેશ માટે લડું, બાકી કઈ નહીં. સમાજ ધર્મ અને દેશ માટે લડતા હોય ને આવા શબ્દના પ્રયોગ ન કરે. ના, શબ્દ મારી વાત સાંભળ, શબ્દનો એટલે કે તું છે. મને પાછી બીજી તકલીફ ઈ છે કે રાત્રે 7-8 વાગ્યા પછી મને 2 પેક મારવાની આદત નથી. ના, મને તો જો તને કહું, આ તું ગમે ને પૂછી લેજે કે મારી સાંજેની ઈ તો હવોની પોતાની નીતિ કર્મ હોય કરતા. હું તો એમ કહું છું ગઢવી, અને તે મને રાત્રે કીધું હતું ને કે હું ચારણ છું, તો બરાબર ચારણ નો ઇતિહાસ જે જાણતો હોય ને ઈ દારૂ તો પીએ જ નહીં, મને એટલી ખબર પડે.
ઈ તો ભાઈ કળિયુગ છે અત્યારે, કોઈ કોઈ કોમનું એવું ન કહેવાય કે આ નથી કોઈ કરતું. કળિયુગ હોય ને તો કળિયુગમાં સુધારવા વાળા અત્યારે ભાઈ તમારે તને સુધારવાના છે, તમે જ સાંભળ, બગડશો તો મૂકીશું. અમે બગડેલા નથી, અમે આમાં કેવું હહોની રીતે હવ જીવતા જ હોય, આખી દુનિયા બગડેલી છે બરોબર, એમાં કઈ એવું ન હોય. એ પોતાની ઓલી છે કેવી, તને તારું વ્યસન હોય તને મુબારક, મને મારું વ્યસન મને, એ હહોની રીતે. આપણે કોઈ પાસે પૈસા લેતા નથી, પણ આપણે કામ તો આપણે ધર્મનું દેશનું જ કરતા ને. ધર્મ અને દેશના કામ કરવામાં આ વસ્તુ યોગ્ય ન લાગે ને માવદર. ઈ ભાઈ અને મેં ભાઈ રાત્રે તારી યાર વાત કરી ત્યારે હું ઊંચા અવાજથી નતો બોલતો. તું ઊંચા અવાજથી નતો બોલતો, પણ હું તને શું કહેતો હતો કે તું પોસ્ટર બનાવે ને, ભલે આમાં શું છે અમુક વસ્તુમાં કેવું હોય, કોઈ પણ છોકરા હોય ને ઘણા, જો તારા અમુક છોકરા આવે ને મારી વાત એલફેલ કરતા હોય, હું કઈ રેકોર્ડિંગ ના મૂકવા મળે, ગાંડો નથી. તો હું તો ભાઈ મારી સાથે જેવી ચર્ચાઓ થશે ને, અને ખાસ કરીને મારે જ્યારે તો હું સમાજના કામ તને કરતો ત્યારે તારા છોકરા છે ને, તમારા જે છોકરા મને ફોન કર્યા એને પૂછજો, જે પ્રેમથી વાત કરી, અડધો કલાક વાત કરી ગયેલી. પણ મને કોઈ એમ કે ને કોણ તુકારો બોલે ને એટલે સીધો છે ને એને બ્લોક માં નાખી દો. કારણ કે લેક્ચર હું કરું, જો હું ઈ જ સિસ્ટમ હું કરે, સાંભળ તને કે શીખવાડું, સાંભળ. ના ના મારે નથી શીખવી ભાઈ. અને જો સિસ્ટમ એક તુકારો આપણને ઈ દે, આજ હું તો તારથી મોટો છું એટલે તુકારો દો બરોબર, મને કોઈ હેલ્પર તુકારો દે ને હું સીધો બ્લોક જ કરું. લાંબી વાતો મોટી શું કરો, તકલીફ ઈ જ છે, હું શાંતિથી પ્રેમથી અને તમેથી જ વાત કરું. મને કોઈ તું કહે ને એટલે હું એને તું જ કહું. જો આપણાથી નાનો હોય તું કે ને તો આપણે તુકારો દેવાનો, કેવું બરાબર. એવી સામે વાળો નાનો છે મોટો છે એ વસ્તુ પછીની છે, પણ એમ જ્યારે શબ્દ કોઈની યારે ઉપરથી જ્યારે કોઈની યારે શાંતિથી એક વાત વસ્તુ સાંભળ, ચાલતી હોય ને ત્યારે મસ્ત કોઈ જ વાત પણ કરે. માણસ છે ને, જો પેલો માણસ શું છે, અમે ઓર વાત કરીને ઉપર આપણે ટાર્ગેટ ખબર પડી જાય કે મોટો છે કે નાનો. બાકી મને તુકારા કરવામાં જરાય રસ નથી. બરાબર. મને સામે વાળો વ્યક્તિ જેવો મારો એક નિયમ છે કે મને જે મારી હારે જેવી વાત કરે એવો જવાબ મળે. તારી સામે આટલા વિડીયો તું કર્યા, મેં કોઈ દી તારી સામે તું તારી કરી હતી તે અમારા સમાજ ઉપર કરી એટલે મેં કરી. પણ સમાજ ઉપર કરી તો મેં તને સમજાવ્યો તો ભાઈ કે મને એને તું નામ દીધું. સમજાવવાની તારી થિયરી છે ને, તારી થિયરી સમજાવવાની હું સમજુ ને ભાઈ, તારી થિયરી છે ને કટાક્ષ વાળી હોય એટલે અમને ન ગમે, અમે તારણથી તો ન ગમે ફોન કાપી નખાય. હા બાકી તું તને છે ને ગાળો દેવાનું મૂકે તારણથી, તારી છે ને લેંગ્વેજ છે ને થોડીક કટાક્ષ વાળી છે. એ તો કટાક્ષ તો રહે જ ને ભાઈ, કેમ કે હજારો વર્ષથી સહન કરતા આવ્યા છે, માંડ બોલવાના મોકા મળ્યા છે. હા એ વાત સાચી. બોલો વાંધો ને, બોલો. ભલે વાંધો ભગવાન રક્ષા કરે તમારી. આભાર. આભાર.